ऐतिहासिक नगर पाटण में शिव मंदिर और जैन मंदिरों सुवर्ण इतिहास है। समग्र गुजरात में एकमात्र नारायण भगवान मंदिर पाटण में आवेलू है, ज्यां उत्तरायणना दिवसे भगवान ने घीना वाघा पहेरावामां आवे छे। अकबरना समयथी आ प्रथा अविरत चाली आवी छे। चालू वर्षे पण अंदाजे 4 किलो चोख्खा घीनो उपयोग करी भगवानना वाघा बनाववामां आव्या, जेना दर्शन माटे मोटी संख्यामां दर्शनार्थीओ पण उमटी पड्या। दर्शन करी भक्तोए धन्यता अनुभवी। वाघा बनाववा पाछळ 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે। શુદ્ધ ઘીને પાણીમાં મિશ્રિત કરી તેને બરાબર ફીણવામાં આવે છે, ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે તેનો ઉપયોગ કરી વાઘા તૈયાર કરાય છે। સાલવીવાડા વિસ્તારમાં આવેલા નારાયણજીના મંદિર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શનનું વિશેષ મહત્વ છે। ઉત્તરાયણના પ્રાગટ્ય દિવસ તરીકે પવિત્ર દિવસ ગણવામાં આવે છે અને ત્યારે અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનના ઘીના વાઘા કરવામાં આવે છે। ઘણા વર્ષોથી આ ઘીના વાઘા કરવામાં આવે છે અને અહીંયા લગભગ 4 કિલો ઘી થી લેપણ કરી અને પછી ઘીના વાઘા થાય છે। અને આ મંદિરનું મહત્વ એ છે કે ભગવાન પોતે સ્વયંભૂ છે, જાતે જ પ્રગટ થયા છે અને અહીંયા દરેક દર્શનાર્થીઓની મનોકામના એ પૂર્ણ કરે છે। અહીંયા નારાયણજી ભગવાનનું મંદિર છે। ઉત્તરાયણના દિવસે અમે આવીએ છીએ, ઘીના વાઘા ચડાવવા આવે છે। વરસમાં એક જ વખત ને વરસમાં એક વખત ચડાવવાના આવે છે વાઘા। કેવું લાગે છે મંદિર મસ્ત દર્શન મસ્ત થાય છે। આ ભગવાન શ્રીનાથજીનું ખૂબ પ્રાચીન મંદિર છે જે પાટણમાં છે અને અહીંયા આગળ આજના દિવસે ભગવાનને ઘીના વાઘા જ પહેરાવવામાં આવે છે અને જેનો ખૂબ મોટો મહિમા છે અને અમે ખૂબ ધન્ય અનુભવીએ છીએ આજના દિવસે અહીંયા ભગવાનના દર્શન કરીને। ઇતિહાસમાં અકબરના વખતમાં જ્યારે બિરબલ દર્શન કરવા દ્વારકા જતો હતો એટલે અકબરને થયું કે તું મારો ટાઈમ બગાડે છે અને તને તારા ભગવાનને જો હું અહીંયા લાવી દઉં તો તારે જવું ના પડે। એટલે ભગવાને અકબર તો જિદ્દી હતા એટલે ભગવાન સૈનિકો મોકલી અને ભગવાનને દ્વારકા લેવા મોકલ્યા અને દ્વારકાથી લઈને આવતા હતા તો રસ્તામાં પાટણમાં અહીંયા ઝરપાટી છે ત્યાં એમનો રાતવાસો હતો અને રાતવાસામાં એમને એક ભક્તને સપનું આપ્યું કે મને તું અહીંથી લઈ જા અને ભોયરામ સંતાડી દે। તો એમને રાત્રે ભોયરામ સંતાડ્યા અને પછી ઉત્તરાયણના દિવસે એમને બહાર કાઢવાનો આદેશ આપ્યો। એટલે ઉત્તરાયણના દિવસે ઘીના વાઘા એમના શરીર ઉપર વાઘા તો હતા નહીં એટલે ઘીનું લેપન કર્યું અને દર્શન કરાવ્યા। એ દિવસથી ઘીના વાઘાના દર્શન થાય છે।